લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાશે. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે નારણ રાઠવા, અને માહિતી મળી રહી છે કે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. સંદેશ ન્યૂઝે તેમના પર ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પુત્ર અને પિતા બંનેના ફોન હાલમાં બંધ આવી રહ્યા છે. અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. અમિત, કેટલો મોટો ઝટકો કહી શકાય આ કોંગ્રેસ માટે? કોંગ્રેસ આપને જણાવવા માંગુ કે છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ અને કોંગ્રેસના દિગ્ગજ એવા પૂર્વ રેલ રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભા સાંસદ નારણ રાઠવા આજે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા હોવાની વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી. અને આ વાત કરવા જઈએ તો કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો જોવા મળી રહ્યો છે, અને નારણ રાઠવા તેમજ સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા કોંગ્રેસ લગભગ નેસ્ત નાબૂદ થવાના આરે આવી ગઈ હોય એટલો મોટો ઝટકો કહી શકાય. જી, આભાર તમામ વિગતો માટે.